ઉત્તરાયણના તહેવાર સમયે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા કર્યા। પારેવડી ચોકમાં ચીકીના વેપારીઓને ત્યાં દરોડા કર્યા છે। આરોગ્ય વિભાગની ટીમે ચીકી સહિત અન્ય વસ્તુઓના નમૂના લીધા છે। રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। પારેવડી ચોકમાં ચીકીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે આપણી સાથે। ગૌરવ, રાજકોટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચીકીનું જે બનાવી રહ્યા છે ત્યાં અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે, કારણ કે ઘણી બધી વખત બિન આરોગ્યપ્રદ વસ્તુઓ લોકોને ખવડાવી દેવામાં આવે છે અને લોકોના જીવની સાથે ચેડા થતા હોય છે। ચોક્કસ જ શિયાળાનો સમય છે અને ઉત્તરાયણ પર્વ નજીક છે તે આવી રહ્યું છે, ત્યારે ચીકીના જે વિક્રેતાઓ છે કે તેને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં જે ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે, મોટી સંખ્યામાં જ્યારે ઉત્પાદન નાની એવી દુકાનમાં ચાલતું હોય ત્યારે અનેક સવાલો છે તે ઉઠતા હોય છે। આ જ પ્રકારે પારેવડી ચોકની અંદર પણ મોટા પ્રમાણમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ છે કે તેમના દ્વારા દરોડા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અલગ અલગ આઉટલેટ છે, નાની દુકાનની અંદર જે ચીક્કી અહીં વેચવામાં આવતી હોય છે ત્યારે અનેક સવાલ છે તે ઊભા થતા હોય છે। લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે કરવામાં આવતા હોય છે। અલગ અલગ જે ચીક્કી છે કે તેની અંદર માંડવીની છે, સાથે જ તલની ચીક્કી છે। આ તમામ ચીક્કી જે વેચતા વિક્રેતા છે તેમની સાથે કઈ કઈ ચીક્કી વેચો છો અને ખાસ કરીને લોકોના આરોગ્યનું શું ધ્યાન રાખો છો? શુદ્ધ રાખવાનું, સાફ સફાઈ રાખીને બધું એવી રીતે। કયા કયા પ્રકારની શું ભાવની? માંડવી પાક 200 રૂપિયા કિલો, તલ પાક 240 રૂપિયા કિલો, ડાળિયા 200 રૂપિયા કિલો। ચોક્કસ જ અહીં લોકો છે તે મોટી સંખ્યામાં જ્યારે ખરીદી માટે આવતા હોય છે ત્યારે અનેક સવાલ છે તે ઊભા થતા હોય છે। ખાસ કરીને આરોગ્ય અધિકારી અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો સાહેબ? ચીકીની અંદર મોસ્ટ ઓફ શું હોય છે કે ભાઈ પડતર વસ્તુઓ ન થાય। ચીકીમાં કોઈ તલ લાડુ હોય, તલનું લાડુ હોય કે એની અંદર કોઈ બીજી કોઈ પડતર વસ્તુઓની ન ભેળસેળ થાય। ભેળસેળ છે એ પડતર વસ્તુ પડી રહી અને એની ચીકી બનાવવામાં આવે તો પછી એની અંદર કાર્યવાહી થઈ। અત્યારે કોઈ શંકાસ્પદ નહીં। હજી આપણે જસ્ટ આ અત્યારે ડ્રાઈવ ચાલુ જ છે અને હજી પણ ચાલુ રહેવાની જ છે। અત્યારે આપણે પડતર વસ્તુઓ થવાથી પેટમાં દુખાવો છે કે જનરલી માણસને સદે નહીં કે કોઈ ડાયરિયા કે એવી પેટની તકલીફ થઈ શકે, પણ મોસ્ટ ઓફ આપણે કહીએ છીએ કે જે વસ્તુઓ અત્યારે ભેળસેળના સ્વરૂપ કરતાં તાજી અને ફ્રેશ લોકોને મળે એની દર વર્ષે આપણે વેપારીઓ જે છે કે નવા કોઈ પણ દુકાનદારો છે એને આપણે માહિતગાર પણ કરતા હોઈએ છીએ, બરાબર છે। એટલે લોકો સુધી ખાસ કરીને ગુણવત્તાવાળી વસ્તુઓ પહોંચે એ અમારો ખાસ કરીને પ્રયાસ હોય છે। આરોગ્ય વિભાગની જે ટીમ છે કે તેમના દ્વારા તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। ચીક્કીના જે વિક્રેતાઓ છે કે ત્યાં અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। મારી સાથે અહીં ફૂડ અધિકારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના અહીં ચેકિંગ છે તે કર્યું છે। સર, કઈ રીતના અહીંયા ઉત્પાદન કરવામાં આવતું હતું, કઈ રીતના આપણે ચેકિંગ કર્યું છે? કઈ રીતનું? ચોક્કસ જ અહીં આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ દુકાનની અંદર ચેકિંગ છે તે કરવામાં આવતું હતું અને અહીંયા જે ચીક્કી છે તે બનાવવામાં આવતી હતી। મોટી સંખ્યામાં જ્યારે અહીં ચીક્કીનું ઉત્પાદન છે તે કરવા, સર કઈ રીતના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અહીંયા? અત્યારે હજી પેઢીઓનું ચેકિંગ હજી ચાલુ જ છે। ખાસ કરીને જે તલ છે, કાળા તલ છે કે એની અંદર કોઈ કલરની ભેળસેળ નથી, એ પણ તપાસ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત આપણે FSW1 ને પણ સાથે રાખી છે અને ખાસ કરીને ગોળની ગુણવત્તાઓ છે એ પણ જોવા મળે। આમાં ટોપરાનો ઉપયોગ કરે છે, તો ટોપરું કેટલો સમય ચીક્કીની અંદર રહી શકે? કારણ કે આ જોઈએ છીએ કે જનરલી આ ટોપરાનું જ મેં અત્યારે આવીને એના કાચા માલ સ્વરૂપે આપણે ટોપરાનો આ જે છોલ જે છે એનું ચેકિંગ કરવામાં હાથ ધર્યું તો આપણે એની પાસેથી કે તમે જે વસ્તુ વાપરતા હોય એ પેકિંગ છે એ વાપરવા યોગ્ય છે કે નહીં, તો આપણે તપાસ કર્યા, આપણે ખ્યાલ આવી ગયો કે ડિસેમ્બર 2025માં પેક થયેલું છે અને 6 મહિના સુધી વાપરવા યોગ્ય છે। આ જ વસ્તુનો ઉપયોગ કે અમે કરેલો છે। ચોક્કસ જ આરોગ્ય વિભાગની જે ટીમ છે કે તેમને આજે અલગ અલગ વિસ્તારમાં જે ચીક્કીના જે વિક્રેતાઓ છે કે ત્યાં ચેકિંગ છે તે હાથ ધર્યું છે અને મોટી સંખ્યામાં જે અલગ અલગ જગ્યાએ અખાદ્ય વસ્તુઓને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ વાસી જે ટોપરાનું છીણ હોય અથવા તો
માંડવીના દાણા હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી છે તે કરવામાં આવશે અને સાથે જ ગોળનો ઉપયોગ ચીક્કીની અંદર મોટા પ્રમાણમાં થતો હોય છે ત્યારે હાઇજેનિક ગોળ વાપરવામાં આવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે.